સ્વર્ગની એક એક દેવી ની ઝલકમાં દીકરી, સ્વર્ગની એક એક દેવી ની ઝલકમાં દીકરી, છે સુખડ ચંદન અને છે સુખડ ચંદન અને કુમકુમ તિલકમાં દીકરી। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 માં કાવ્ય 5 દીકરીમાં આગળ અભ્યાસ કરીશું। સૌપ્રથમ આપણે જોઈએ તો આ કાવ્યના કવિ છે અશોક ચાવડા, સાહિત્ય પ્રકાર છે ગઝલ, સંદર્ભ ગ્રંથ છે પગરવ તળાવ અને એમનું ઉપનામ છે બેદી। બરાબર, અગાઉના લેક્ચરમાં આપણે બે કાવ્ય પંક્તિ સમજ્યા હતા, એનું એક વખત પુનરાવર્તન કરી લઈએ, પછી ગઝલના ત્રીજા શેર તરફ આગળ વધીશું। બરાબર, તો કવિ અશોક ચાવડાએ કહ્યું હતું કે સ્વર્ગની એક એક દેવીની શોભા અથવા તેજસ્વીતામાં દીકરી દેખાય છે, સુખડ ચંદન અને કુમકુમના તિલક જેટલી દીકરી પવિત્ર છે, દીકરી એ સ્નેહના ઝરણાનું ફળ છે અને કોઈ વર્ષોથી દીકરીનું જે શિલ્પ છે એ શિલ્પ ખડકોની અંદર શું કરી રહ્યા હતા, કોતરી રહ્યા હતા। બરાબર છે, આટલી વસ્તુઓ આપણે બે કાવ્ય પંક્તિઓમાં સમજ્યા હતા। હવે અહીંયા દરેક વિદ્યાર્થી મિત્રો બોર્ડ તરફ ધ્યાન રાખજો, બરાબર, અને પોતાનું પાઠ્યપુસ્તક પણ પોતાની સાથે રાખજો। તો ગઝલનો ત્રીજો શેર છે કે કવિ અશોક ચાવડા કહે છે કે લાજ, મર્યાદા, શરમ ને ગૌરી વ્રતની હારમાં ઉછરે છે રોજ કાયમથી ફડકમાં દીકરી। બરાબર છે, હવે જુઓ આપણને થશે કે લાજ, મર્યાદા, શરમ, ગૌરી વ્રત આ બધી વસ્તુઓ શું છે? બરાબર, તો મિત્રો આપણી ભારતીય સંસ્કૃતિની જે પરંપરા છે, બરાબર, એ ભારતીય સંસ્કૃતિની પરંપરાના આ જે ચાર છે, ચાર તત્વો છે। બરાબર, કયા કયા? તો લાજ, મર્યાદા, શરમ અને ગૌરી વ્રત। બરાબર છે, હવે જો લાજ આપણે જોઈએ કે પહેલાના સમયમાં દીકરી સાસરીમાં જ્યારે જાય, એના જે વડીલો હોય, વડીલો કોકા રખા એટલે દીકરીને ખબર પડી જાય, બરાબર, બહુને ખબર પડી જાય કે મારા વડીલ આવ્યા છે, એટલે તરત જ જેમ પેલો ઘૂંટો આવે, ઘૂંટાને શું કરી દેતા હતા મિત્રો, તાણતા હતા। બરાબર, જેને શું કહેવાય, લાજ। પછી મર્યાદા, બરાબર, મર્યાદા એટલે શું કે જુઓ સસરા બેઠા હોય, કોઈ વડીલ બેઠા હોય તો જે વહુ હોય, બરાબર, એ વહુ એ રૂમની અંદર બેસી શકે નહીં, બરાબર છે, જેને કહીએ મર્યાદા। પછી શરમ, બરાબર, દીકરી હોય તો શરમની મૂર્તિ છે, બરાબર, કે કોઈ પણ એવી વસ્તુ હોય તો તરત જ છોકરીઓ સૌથી વધારે શરમાતી જોવા મળે। અને ચોથી પરંપરા છે ગૌરી વ્રત। ગૌરી વ્રત એ શબ્દ મિત્રો ખાસ સમજો, ગૌરી વ્રત એટલે પાર્વતી, બરાબર, પાર્વતી પૂજા માટેનું વ્રત, બરાબર, જે અત્યારે ચાલી રહ્યું છે, બરાબર, અને આજથી કઈ ચાલુ થયું છે, જેને કહેવાય આપણે કહીએ છીએ જયા પાર્વતી વ્રત। બરાબર, તો ભારતીય સંસ્કૃતિમાં આપણે જોઈએ તો જે નાની નાની દીકરીઓ હોય, બરાબર, એમને આ ગૌરી વ્રત કરાવવામાં આવે। શા માટે કરાવવામાં આવે? તો એમને સારો પતિ મળે। શું મળે? સારો પતિ મળે। બરાબર, તો દરેક માતા પિતા પોતાની દીકરીનું સંવર્ધન કરવા માટે, પોતાની દીકરીનો ઉછેર કરવા માટે ભારતીય સંસ્કૃતિના જે પ્રતીકો છે, પ્રતીકોનું માતા પિતા દીકરીમાં સિંચન કરે છે। બરાબર, કેમ? કારણ કે દીકરીને ભાઈ સાસરે વડાવીને મોકલવાની છે। તો જો અહીંયા સમજી લેજો કે કવિ અશોક ચાવડા કહે છે કે લાજ, આ જ શબ્દો તમારે લખવાના છે, લાજ, મર્યાદા, શરમ અને ગૌરી વ્રત એટલે કે પાર્વતી પૂજા માટેનું વ્રત, અને હર, હરનો અર્થ થશે મિત્રો અહીંયા પરંપરા। શું થશે? પરંપરા। તો ગૌરી વ્રતની પરંપરામાં કવિને દીકરીના શું થાય છે? દર્શન થાય છે। બરાબર છે, લાજ, મર્યાદા, શરમ ને ગૌરી વ્રતની પરંપરામાં કવિને દીકરીના દર્શન થાય છે। ઉછરે છે રોજ કાયમથી ફળકમાં
બરાબર. ઉછરવું એટલે એનું સંવર્ધન કરવું, ઉછેર કરવું. કાયમ એટલે દરરોજ. હવે શબ્દ ખાસ સમજો આ બંને. ફળક શબ્દ આવશે અને બીજો શબ્દ આવશે ફલક. બરાબર. તો ફળકનો સમાનાર્થી શબ્દ પૂછાય મિત્રો, તો ફળકનો સમાનાર્થી શબ્દ થશે બીક અથવા તો ડર. બરાબર છે. ફળકનો સમાનાર્થી શબ્દ શું થશે? બીક અથવા તો ડર. બરાબર. તો બીજી પંક્તિમાં કવિ કહે છે કે દીકરીનો દરરોજ, બરાબર, દીકરીનો દરરોજ અથવા દીકરીનો હંમેશા ફળક એટલે કે બીક અથવા ડરથી શું કરે છે? એનો ઉછેર કરે છે. બરાબર. માતા પિતાને ભાઈ બીક લાગે, ડરતા ડરતા દીકરીને સંસ્કારો આજે છે સંસ્કારોને શીખવાડે. કેમ? કારણ કે જો સાસરે જઈને કશું નહીં આવડે તો તરત જ પેલા સાસુમાં કહેશે, બરાબર, કે તારી માએ કશું શીખવાડ્યું નથી, તારા બાપાના ઘેર કશું શીખી નથી, જેના કારણે દીકરીના માતા પિતા સતત ચિંતામાં, સતત બીકમાં. કોની બીક છે? એમને આ સમાજની બીક છે. કોની બીક છે મિત્રો? એમને આ સમાજની બીક છે. તો આ સમાજની બીક અથવા ડરથી જે પિતા છે, માતા છે, એ દીકરીનો બીકથી અથવા ડરથી શું કરી રહ્યા છે? દીકરીનો ઉછેર કરી રહ્યા છે. બરાબર. ચલો, દરેકને ખબર પડી ગઈ. ફરીથી કહી દઉં છું આ કાવ્ય પંક્તિનો ભાવાર્થ કે દીકરી લાજ, મર્યાદા, શરમ અને ગૌરી વ્રતની હાર એટલે કે પરંપરામાં દીકરી જોવા મળે છે. અને દરરોજ એક પિતા ફળક એટલે બીક અથવા ડરથી દીકરીનો શું કરે છે? ઉછેર કરે છે. બરાબર. ચલો, વ્યાકરણની દ્રષ્ટિએ આપણે આ પંક્તિઓને જોઈ લઈએ. તો લાજ, મર્યાદા, સમાસ, ઓળખાવ. બરાબર. તો લાજ મર્યાદા એ સમાસ થશે દ્વંદ્વ. કયો સમાસ થશે? દ્વંદ્વ. હવે શરમનો વિરોધાર્થી શબ્દ થશે બેશરમ. કયો થશે? બેશરમ. ગૌરી વ્રત એ શબ્દ સમૂહમાં પૂછાશે. પાર્વતી પૂજા માટેનું વ્રત તમારે શું લખવાનું છે? ગૌરી વ્રત. અને સમાસ પૂછાય તો સમાસ થશે મધ્યમ પદ લોપી અને તત્પુરુષ. બરાબર. ચલો, આટલી વસ્તુ દરેકને ખબર પડી ગઈ. ફળક એ સમાનાર્થીમાં પૂછાશે. ફળક એટલે બીક અથવા ચિંતા. અને તમારે એવું પૂછાય કે આ પંક્તિનું ક્રિયા વિશેષણ ઓળખાવો. બરાબર છે. તો અહીંયા શબ્દ છે રોજ. કયો શબ્દ છે? રોજ. બરાબર. તો ક્રિયા વિશેષણનો પ્રકાર થશે સમયવાચક. કયો પ્રકાર થશે? સમયવાચક ક્રિયા વિશેષણ. બરાબર. ચલો, દરેકને અહીંયા સુધી ખબર પડી ગઈ. ચલો, આગળની કાવ્ય પંક્તિમાં આપણે જોઈએ. ખૂબ જ અગત્યની કાવ્ય પંક્તિ છે. 2 માર્ક્સની અંદર પ્રશ્ન પૂછાય છે. ખાસ તમે સમજી લેજો. જે સિરે હું હાથ ફેરવતો હવે એ હાથ દે વિસ્તરે છે એમ સમજણના ફલકમાં દીકરી. બરાબર છે. જે સિરે, સિર એટલે માથું અને જે એટલે કોણ? દીકરી. હું એટલે કવિ. હાથ ફેરવતો, હાથ ફેરવવો એટલે પ્રેમથી પંપાળવું. બરાબર છે. અથવા તો આશીષ આપવા, આશીર્વાદ આપવા. આ તમારે રૂઢિપ્રયોગમાં પૂછાશે. માથે હાથ ફેરવવો. 2 રૂઢિપ્રયોગ મોસ્ટ આઈએમપી છે મિત્રો. માથે હાથ ફેરવવો એટલે શું થાય? આશીષ આપવા. માથે હાથ ફેરવવાનો અર્થ શું થશે? આશીષ આપવા. બરાબર. તો ચલો જુઓ કે જે માથા ઉપર, જે દીકરીના માથા ઉપર હું હાથ ફેરવીને આશીષ આપતો હતો, હવે એ હાથ દે. હવે એટલે અત્યારે. હાથ દે, હાથ દેવો એ પણ રૂઢિપ્રયોગ છે મિત્રો. ખાસ સમજો. હાથ દેવો એટલે સહારો આપવો. અને આપણે બીજું કહી શકીએ મદદ કરવી.
બરાબર આ બે રૂઢિપ્રયોગ મિત્રો ખાસ યાદ રાખજો માથે હાથ ફેરવવો એટલે આશીષ આપવા અને હાથ દેવો એટલે શું થશે સહારો આપવો અથવા મદદ કરવી 2 માર્ક્સમાં તમારે પ્રશ્ન પૂછાય છે બરાબર વારંવાર કે જે સિરે હું હાથ ફેરવતો હવે હાથ દે આ કાવ્ય પંક્તિને તમારા શબ્દોમાં સમજાવો બરાબર તો કવિ અશોક ચાવડા કહે છે કે દીકરી જ્યારે બરાબર સાસરે જતી હોય બરાબર એ સાસરે જતી દીકરી જ્યારે પિતાને પગે લાગે છે શું કરે છે પિતાને પગે લાગે છે ત્યારે એ પિતા દીકરીના માથા ઉપર હાથ મૂકીને એને શું આપે છે આશીર્વાદ આપે છે બરાબર અને એ જ દીકરી હવે એટલે અત્યારે એટલે ક્યારે દીકરી સાસરીમાં છે પણ અત્યારે વૃદ્ધાવસ્થામાં પોતાના પિતાને પોતાની માતાને કોઈક સહારાની જરૂર પડી છે કોઈ મદદની જરૂર પડી છે ત્યારે એ જ દીકરી માતા પિતાને સહારો આપે છે અથવા તો મદદ કરે છે એટલે આ પંક્તિ દ્વારા એક પિતાનું દીકરી પ્રત્યેનું જે વત્સલ છે દીકરી પ્રત્યેનો જે પ્રેમ છે એ પ્રેમ જોવા મળે છે બરાબર આ વસ્તુ તમારે 2 માર્ક્સના પ્રશ્નમાં આટલી વસ્તુ લખવાની છે કે જે માથા ઉપર હાથ મૂકીને હું આશીર્વાદ આપતો હતો એ જ દીકરી સાસરે જઈને પિતાને સહારો આપે છે અથવા મદદ કરે છે આ પંક્તિમાં પિતા અને દીકરી પિતાનો દીકરી પ્રત્યેનો અને દીકરીનો પિતા પ્રત્યેનો પ્રેમ જોવા મળે છે ખબર પડે છે ભાઈ દરેકને આ પંક્તિમાં તમારે આ વસ્તુ લખવાની છે ચલો પછી કહે છે વિસ્તરે છે એમ સમજણના ફલકમાં દીકરી વિસ્તરવું એટલે ફેલાવવું સમજણ એટલે સમજદાર અને ફલક બરાબર ફલક એટલે આકાશ ખાસ યાદ રાખજો ફલક એટલે બીક અથવા ડર અને ફલકનો અર્થ શું થશે આકાશ આસમાન જેને આપણે કહીએ બરાબર તો બીજી પંક્તિમાં કવિ કહે છે અહીંયાથી ચાલુ થશે કે દીકરીની સમજણ એટલે દીકરીની સમજદાર બરાબર આકાશ સુધી શું થયેલી છે ફેલાયેલી જોવા મળે છે બરાબર ફરીથી કહી દઉં દીકરીની સમજદારી ફલક એટલે કે આકાશ સુધી ફેલાયેલી જોવા મળે છે બરાબર ચલો બંને પંક્તિઓ દરેકને ખબર પડી ગઈ કે જે દીકરીના માથા ઉપર હાથ મૂકીને પિતા આશીર્વાદ આપે છે એ જ દીકરી અત્યારે પિતાને મદદ કરે છે અને એ દીકરીની સમજદારી છે આસમાન સુધી શું થઈ ગઈ છે ફેલાઈ ગઈ છે અથવા તો પ્રસરી ગઈ છે બરાબર એટલે નાની જે દીકરી છે એ નાની દીકરીને પિતા જ્યારે દીકરી નાની હોય છે ત્યારે એની આંગળી પકડીને એને પાપા પગલી કરાવતા હોય છે એ જ દીકરી આજે ક્યાં ગઈ છે પોતાની સાસરીમાં ગઈ છે અને સાસરીમાં છે છતાં પણ વૃદ્ધાવસ્થામાં માતા પિતાને દીકરી જ મદદ કરે છે બરાબર ચલો વ્યાકરણની દ્રષ્ટિએ આપણે આ પંક્તિઓને સમજી લઈએ કે શિર નો સમાનાર્થી શબ્દ થશે મસ્તક અથવા માથે માથે હાથ ફેરવવો એ રૂઢિપ્રયોગ છે રૂઢિપ્રયોગનો અર્થ થશે આશીષ આપવા બંને રૂઢિપ્રયોગો ખાસ સમજજો હાથ દેવો તો સહારો આપવો અથવા તો મદદ કરવી બરાબર વિસ્તરે વિસ્તરવુંનો વિરોધાર્થી શબ્દ થશે સંકોચાવ શું થશે સંકોચાવ સમજણ એ પ્રત્યયમાં પૂછાય તો સમજણ અણ પર પ્રત્યય બરાબર જ્યારે શબ્દની પાછળ પ્રત્યય લાગે એને આપણે કયો પ્રત્યય કહીશું પર પ્રત્યય બરાબર છે અને ફલક એ સમાનાર્થી શબ્દમાં પૂછાય તો શું થશે આકાશ અથવા આસમાન ચલો દરેકને ખબર પડી ગઈ હવે આપણે ત્રીજી કાવ્ય પંક્તિને સમજીએ જુઓ ત્રીજી પંક્તિમાં કવિ કહે છે કે સૂર શરણાઈ સગા સંબંધીઓની ભીડમાં રોજ ભીની થાય છે ભીની પલકમાં દીકરી બરાબર અંતિમ પંક્તિ ખાસ સમજજો અને 2 માર્ક્સના પ્રશ્નમાં તમારે પૂછાશે સૂર શરણાઈ અને સગા સંબંધીઓની ભીડ દ્વારા કવિ શું સમજાવવા માંગે છે બરાબર તો સૂર એટલે સૂર શરણાઈ એટલે ફૂંકીને વગાડવામાં આવતું વાજિંત્ર
જેને શું કહેવાય? શરણાઈ. સગા સંબંધીઓ એટલે સગા સંબંધીઓ, ભીડ એટલે ભીડ. બરાબર. કવિ અશોક ચાવડા કહે છે કે જ્યારે દીકરીની વિદાય થતી હોય અને દીકરીના વિદાય પ્રસંગે સુર, શરણાઈ અને સગા સંબંધીઓની ભીડમાં રોજ ભીની થાય છે ભીની પલકમાં દીકરી. રોજ એટલે દરરોજ, ભીનું થવું એટલે આંસુ આવવા. બરાબર. ભીની પલક, પલક શબ્દને ખાસ સમજજો. પલકનો અર્થ થશે પાપણનો પલકારો. પલકનો અર્થ શું થશે? પાપણનો પલકારો. બરાબર. એટલે અંતિમ ગઝલની પંક્તિમાં કવિ કહે છે કે સુર, શરણાઈ અને સગા સંબંધીઓની ભીડમાં કવિની જે આંખો છે, આંખો શું થઈ જાય છે મિત્રો? ભીની થઈ જાય છે. બરાબર. ખબર પડે છે. આ અંતિમ પંક્તિનો ભાવાર્થ આ રીતે થશે કે કવિને સુર, શરણાઈ, સગા સંબંધીઓની ભીડમાં બરાબર દીકરીના જ્યારે દર્શન થાય છે ત્યારે કવિની આંખોમાં આંસુ આવી જાય છે. બરાબર. આમ આપણે કહેવાય છે સમાજમાં કે પિતાનું હૃદય કેવું હોય ભાઈ? કઠણ હોય. બરાબર. પિતાનું હૃદય કેવું હોય? કઠણ હોય. માતા તરત રડી પડશે પણ પિતા ક્યારે પણ રડે નહીં. પણ જ્યારે પિતા એક દીકરીની વિદાય થતી હોય, એ દીકરી ભલે પાડોશીની હોય કે પછી ગમે તેની હોય, જ્યારે જ્યારે એક પિતાને સુર, શરણાઈ અને સગા સંબંધીઓની જ્યારે ભીડ જુએ છે ત્યારે કઠણ હૃદયવાળા પિતા પણ બરાબર એમની આંખો આંસુથી ભીની થઈ જાય છે. અને એટલા માટે જ કહેવાય છે કે દીકરીની જે વિદાય છે, વિદાય કેવી છે? વસમી છે, કે જેને ક્યારે પણ કોઈ વિસરી શકતું નથી. બરાબર. અને આ દરેકે દરેક પ્રસંગે કવિને પોતાની દીકરી પ્રત્યક્ષ થતી જોવા મળે છે. બરાબર. તો જુઓ, આપણે વ્યાકરણની દ્રષ્ટિએ જોઈ લઈએ. બરાબર. તો શરણાઈ એ શબ્દ સમૂહમાં તમારે પૂછાય, ખાસ યાદ રાખજો. ઘણા મારા મિત્રો લખે છે વાજુ. વાજુ આવે નહીં. બરાબર. શું થશે? ફૂંકીને વગાડવાનું વાદ્ય. બરાબર. ફૂંકીને વગાડવાનું વાદ્ય, જેને શું કહેવાય? શરણાઈ. ચલો, સગા સંબંધીઓ એ સમાસ થશે દ્વંદ. કયો સમાસ થશે? દ્વંદ. બરાબર. પછીથી આપણે જોઈએ કે અલંકાર ઓળખાવો. ભીની પલકમાં દીકરી. અલંકાર ઓળખાવો. ભીની પલકમાં દીકરી. બરાબર. તો પલક શબ્દના મિત્રો બે અર્થ થાય. કેટલા અર્થ થાય? બે અર્થ થાય. એક પલક એટલે છોકરીનું નામ અને બીજું પલક એ આપણે શબ્દ સમૂહમાં જોયું પાપણનો પલકાર. બરાબર. પાપણનો પલકાર. તો બે અર્થ થયા. જ્યારે એક જ શબ્દના બે અર્થ થાય ત્યારે કયો અલંકાર બને? શ્લેષ અલંકાર. કયો અલંકાર બને છે મિત્રો? શ્લેષ અલંકાર. બરાબર છે. ચલો, દરેકને ખબર પડી ગઈ. અહીંયા આપણી આ દીકરી ગઝલ મિત્રો પૂરી થાય છે. બરાબર. અને આમ કવિ અશોક ચાવડાએ આ ગઝલ દ્વારા બરાબર દીકરીનું મધુર વ્યક્તિત્વ સરળ ભાષામાં ગઝલમાં વ્યક્ત કર્યું છે. બરાબર. અને દીકરી ગઝલ દ્વારા જે માતા પિતાની સંવેદનાઓ છે, સંવેદનાઓને મિત્રો વિસ્તરાવી છે. બરાબર. અથવા તો એમની જે સમજદારી છે, સમજદારીને આ ગઝલમાં વાચા આપી છે. હવે આપણે 4 માર્ક્સનો જે પ્રશ્ન મેં અગાઉ કયો હતો એ હું તમને થોડી ચર્ચા કરી લઉં. બરાબર. એ તમારે 4 માર્ક્સમાં પૂછાય કે સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં છે દીકરી, સુખડ ચંદનને કુમકુમના તિલકમાં છે દીકરી. કાવ્ય પંક્તિ સમજાવો. બરાબર. તો સૌપ્રથમ તમારે લખવાનું કે આપણા હિન્દુ શાસ્ત્રમાં બરાબર હિન્દુ શાસ્ત્ર અનુસાર આપણા
સમાજમાં અથવા ભારતીય સંસ્કૃતિમાં લક્ષ્મી, સરસ્વતી, દુર્ગા, અન્નપૂર્ણા બરાબર વગેરે દેવીઓ જોવા મળે છે બરાબર. તો દીકરી એ સ્વર્ગની દેવી છે કે દીકરીના માતા પિતા દીકરીનું આ રીતે ઉછેર કરે છે કે દીકરી જ્યારે મોટી થાય છે બરાબર ત્યારે તે શું કરે છે? અભ્યાસ કરે છે, ઉચ્ચ અભ્યાસ કરીને સારા પૈસા કમાય છે. પૈસા કમાયા પછીથી તે પોતાના માતા પિતાને અને સાસરિયાને મદદ કરે છે બરાબર. અને આ રીતે દીકરી જે રીતે સુખડ ચંદન અને કુમકુમનું તિલક પવિત્ર છે એ જ રીતે દીકરી પણ પવિત્ર જોવા મળે છે. આ પ્રશ્નના જવાબમાં મિત્રો તમારે આટલી વસ્તુ લખવાની છે અને એ પહેલા તમારે આ જે 4 છે એ લખવાનું અને પછી આ રીતે આ કાવ્ય પંક્તિને સમજાવવાની છે બરાબર. હવે આપણે વ્યાકરણમાં જે સંજ્ઞા છે એ સંજ્ઞાની ચર્ચા નેક્સ્ટ લેક્ચરમાં કરીશું.